સામાન્ય રીતે આપણે વિચારતા હોઈએ છીએ કે એકાદશી જે દિવસે હોય બસ એ જ દિવસે ઉપવાસ કરવાનો હોય. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ કહે છે કે જો એકાદશી સંપૂર્ણ શુદ્ધ હોય અને બીજા દિવસે દ્વાદશી હોય, પરંતુ એ દ્વાદશી ત્રીજા દિવસે પણ સૂર્યોદયને વ્યાપ્ત કરતી હોય, એટલે કે બે દ્વાદશી બને, ત્યારે શુદ્ધ એકાદશી છોડી પહેલી એકાદશીએ ઉપવાસ અને બીજી દ્વાદશીએ પારણું કરવું જોઈએ. અને આ જ કારણસર સંપ્રદાયના નિર્ણયમાં 24 ઓગસ્ટ 2026 સોમવારના દિવસે એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. આ નિર્ણયમાં માત્ર કેલેન્ડરની તારીખ જોઈને વાત કરવામાં નથી આવી, પરંતુ શાસ્ત્રમાં આપેલા નિયમોને આધારે તિથિની સ્થિતિનો વિચાર કરવામાં આવ્યો છે. અહીંયા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 33ના શ્લોક 6 થી 9નો આધાર આપવામાં આવ્યો છે. અને આ ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે જ્યારે બે તારીખો દેખાય ત્યારે આપણે પોતાની ગણતરીથી નિર્ણય ક્યારેય ન કરી શકીએ, પણ શાસ્ત્ર શું કહે છે એ જોવું જરૂરી છે.